સુરતમાં લાડલી દીકરી ગ્રીષ્મા વેકરિયાની જાહેરમાં ઘાતકી હત્યા બાદ તેના પરિવારના કેમે કરીને આંસુ સુકાતા નથી। આ જધન્ય ઘટનાથી આખું ગુજરાત શોકમાં છે। 20 વર્ષીય નરાધમ યુવક ફેનિલ પર ચારે બાજુ ફિટકાર વરસી રહ્યો છે। ગ્રીષ્માના પરિવારજનો હત્યારાને જાહેરમાં ફાંસી આપવાની માંગ કરી રહ્યા છે। પોલીસે પણ દાખલારૂપ સજા આપવાનું કહ્યું છે। બીજી તરફ આ ઘટનામાં ફેનિલના પિતાએ જે કહ્યું તેનાથી બધા ચોંકી ગયા છે। સામાન્ય રીતે આવી ઘટનામાં આરોપીના પરિવારજનો આરોપીઓની બચાવ કરતા હોય છે કે મૌન સેવી લેતા હોય છે। ત્યારે ફેનિલના પિતાએ કહ્યું હતું કે દીકરાને ફાંસીની સજા આપશો તો પણ મંજૂર છે। ફેનિલના પિતા પંકજ ગોયાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ફેનિલ અમારો ખોટો સિક્કો છે, તે મારા કહ્યામાં નથી। તેના વિશે ગ્રીષ્માના પરિવારે ફરિયાદ પણ કરી હતી। ત્યારે મેં ફેનિલને ઠપકો આપ્યો હતો। ફેનિલ તે સમયે મને કહ્યું હતું કે હવેથી ગ્રીષ્માને હેરાન નહીં કરે, પરંતુ ત્યારબાદ પણ તે સુધર્યો ન હતો અને તેણે જે કર્યું તે શરમજનક છે। કાયદો તેની ફાંસીની સજા પણ આપશે તો તે પણ મને મંજૂર છે। આ હિચકારી ઘટનામાં લાડલી દીકરીના મોતથી તેના માતા પિતા હજી અજાણ છે। જ્યારે ગ્રીષ્મા પર હુમલો થયો એ સમયે બેભાન થયેલી માતા વિલાસબેનની દીકરી સારવાર હેઠળ હોવાનું કહેવાયું છે। જ્યારે ગ્રીષ્માના પિતા નંદલાલભાઈ આફ્રિકામાં છે। તેમને ભાઈ ધ્રુવનો અકસ્માત થયો હોવાનું કહીને સુરત પાછા બોલાવવામાં આવ્યા છે। નંદલાલભાઈ આફ્રિકાથી મંગળવારે આવ્યા બાદ ગ્રીષ્માની અંતિમ વિધિ કરશે। દોસ્તો, આ ઘટના વિશે તમારું શું કહેવું છે તમે કોમેન્ટ કરીને કહી શકો છો। તો બસ આ હતો આજનો વિડીયો, ફરી મળીશું નવા વિડીયો સાથે।